વ્રત ઉપાસનાનો મહિનો છે। ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત, દેવશયની એકાદશી, ગુરુ પૂર્ણિમા, ચાતુર્માસ એમ બધું આ મહિનામાં આવે છે। અષાઢ સુદ 11થી પૂનમ એમ 5 દિવસ ગૌરી વ્રત મોળાકત કરવામાં આવે છે। ગૌરી વ્રત કુંવારી કન્યાઓ કરે છે। આ વ્રતના પ્રભાવથી કુંવારી કન્યાઓને ભવિષ્યમાં મનગમતા પતિની પ્રાપ્તિ થાય છે। વ્રત દરમિયાન કુંવારી કન્યાઓ સૂર્યોદય થતાની સાથે જ શૃંગાર કરીને જવારા, નાગલા અને પૂજા પાને એક થાળીમાં લઈને સમૂહમાં શિવાલયમાં જાય છે। જવારાને નાગલા ચડાવીને કંકુ ચોખા દ્વારા પૂજા કરે છે। શિવલિંગને જળ અર્પણ કરે છે। પૂજા કર્યા પછી તેઓ મનગમતો ભરથાર, અખંડ સૌભાગ્ય અને સંતતિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરે છે। વ્રતના 5મા દિવસે જવારાઓનું નદી કે જળાશયમાં વિસર્જન કરીને રાત્રે જાગરણ કરવામાં આવે છે। જાગરણ દરમિયાન માતા પાર્વતીની ઉપાસના કરાય છે। 6ઠ્ઠા દિવસે વ્રતની પૂર્ણાહુતિ થાય છે। સતત 5 વર્ષનું વ્રત પૂર્ણ થયા પછી તેની ઉજવણી કરવામાં આવે છે, જેમાં કન્યાઓને જમાડીને સૌભાગ્યની વસ્તુઓ કે અન્ય વસ્તુઓની ભેટ આપવામાં આવે છે। વ્રત દરમિયાન સખીઓ સાથે મળીને ગોરવાનો વર કેસરીઓ નદીએ નાવા જાય રે ગોરા સહિતના ગીતો પણ ઉત્સાહપૂર્વક ગવાય છે। ત્યારે આજ રોજ દીકરીઓ દ્વારા વહેલી સવારે શિવ મંદિર પૂજા અર્ચન કરવા પહોંચી હતી। बन्धुसखा तमेव विद्या द्रविणं तमेव सर्व मम देव देव। आ रीते आ जल लઈને આમ થોડી રાખવાનું। ઓમ માસે ઉત્તમ માસે પુણ્ય હેલો વાયા પછી જાનું નીકળે કે પાર્વતી ને કરવાઈ ब्याज चढ़ी फूल चढ़ावी दे। હા બ્લાઉઝ